મારું નામ ગૌરવ છે। હું એક સર્જન ડૉક્ટર છું અને મારા જ શહેરની એક મોટી હોસ્પિટલમાં નોકરી કરું છું। આજે મારી સામે એક છોકરીને લાવવામાં આવી હતી જે ખરાબ રીતે દાઝી ગયેલી હતી। મારી સાથેના ડૉક્ટરે મને તેનો ચહેરો જોવા નહોતો દીધો। તેણે કહ્યું હતું કે સર, બસ તમે ઓપરેશન કરો, કારણ કે સમયસર આ છોકરીનું ઓપરેશન થવું ખૂબ જ જરૂરી છે। પેશન્ટનું ઓપરેશન થવામાં મોડું ન થવું જોઈએ। મેં પણ ઓપરેશન શરૂ કરી દીધું હતું। પેશન્ટ છોકરીના ચહેરા પર કપડું ઢાંકેલું હતું। મેં તેનો ચહેરો નહોતો જોયો। અચાનક મારી નજર તેની કાંડા પર પડી તો હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે આ કાંડાને હું ક્યારેક ભૂલી શકતો નહોતો। આ કાંડા પર એક નિશાન હાજર હતું અને આ નિશાન તો મારું હતું। આજે સવારમાં જ્યારે હું હોસ્પિટલ જવા માટે ઘરેથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે મારી માએ મને એક એવી વાત કહી જેને સાંભળીને મારું દિલ તડપી ઉઠ્યું હતું। હું પરેશાન નજરોથી મારી મા તરફ જોઈ રહ્યો હતો। તે એક એવી વાત કરી ગયા હતા જે મારા માટે બિલકુલ અનોખી હતી। હું તેમને જોતા જોતા ખૂબ જ કડક શબ્દોમાં બોલ્યો હતો, મા, હું જાણું છું કે તમારા માટે આ વાત કહેવી ખૂબ જ સરળ છે, કારણ કે એક તરફ તમારા માટે તમારી દીકરીની સાસરી છે અને બીજી તરફ દીકરીનું પરણેલું જીવન। હું જાણું છું કે તમે મારી કાવ્યાની નણંદ શ્વેતાને ખૂબ પસંદ કરો છો, પરંતુ તમારી એ જ લાડકી શ્વેતાએ મારા દિલનો જે હાલ કર્યો છે તેને હું ક્યારેય ભૂલી શકતો નથી। હું તેને ક્યારેય પણ માફ કરી શકતો નથી। એટલા માટે મહેરબાની કરીને તમે તમારી દીકરીની ફરમાઈશને તમારા સુધી જ રાખો। કાવ્યા મારી બહેન હોવા છતાં પોતાની નણંદને વધારે મહત્વ આપી રહી છે। તેને પોતાના ભાઈની તકલીફને પણ સમજવી જોઈએ ને। તે પોતાના સાસરી પક્ષની થઈ ગઈ છે, પોતાના સાસરિયાના નિયમો પર ચાલે છે। હવે પછી જો તમે ફરીથી મારી સાથે શ્વેતાનો ઉલ્લેખ કર્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય। અને પોતાની દીકરીને પણ સમજાવી દેજો કે પોતાની નણંદને મારી પાછળ લગાડવાની કોશિશ ન કરે। આટલું કહેતા જ હું મારી જગ્યાએથી ઊભો થઈ ગયો હતો અને માને નમસ્તે કરીને ઘરની બહાર નીકળી હોસ્પિટલ તરફ રવાના થઈ ગયો હતો। હું એક સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હતો। ખૂબ મુશ્કેલી અને ખૂબ જ કઠિન સમય જોયા પછી મેં મારી જિંદગીમાં આ મુકામ હાંસલ કર્યો હતો। કહેવાય છે કે એક સફળ માણસ બનવા માટે ખૂબ વધારે મુસીબતોનો સામનો કરવો પડે છે। આ વાત બિલકુલ સાચી છે, કારણ કે હું પણ એક સફળ સર્જન ડૉક્ટર ત્યારે જ બની શક્યો જ્યારે મેં ખૂબ બધી મુસીબતોનો સામનો કર્યો અને સફળતા મેળવવી એ જ મારી જિંદગીનો લક્ષ્ય બનાવી લીધો। ઘરમાં હું અને મારી મા એકલા રહેતા હતા। મારી મોટી બહેન મારાથી પૂરા 7 વર્ષ મોટી હતી। અમારા બંને ભાઈ બહેનમાં ખૂબ પ્રેમ હતો। શરૂઆતથી જ હું મારી બહેનનું નામ લઈને બોલાવતો હતો। આ વાતથી મારી બહેનને કોઈ સમસ્યા નહોતી। પછી એક સમય એવો આવ્યો હતો કે મારી માએ એકલા જ મારી યુવાન બહેનના લગ્ન કરી દીધા હતા। મારી બહેનના લગ્ન એક સારા પરિવારમાં થયા હતા। તે એક ખાનદાની પરિવારમાં વિદાય થઈને ગઈ હતી, જ્યાંના લોકો ખૂબ સમજદાર અને ભણેલા ગણેલા હતા। મારી બહેન તેના સાસરીમાં ખૂબ ખુશ રહેતી હતી। તેને જોઈને હું અને મારી મા ખૂબ શાંતિનો શ્વાસ લેતા હતા। મારી ઉંમર 18 વર્ષની હતી જ્યારે મારા પિતાનો પડછાયો મારા માથા પરથી ઉઠી ગયો હતો। પિતાજીના મૃત્યુના 4 વર્ષ પછી માએ જેમ તેમ પૈસાની વ્યવસ્થા કરીને મારી બહેનના લગ્ન કરી દીધા હતા અને હવે ઘરમાં હું અને માત્ર મા જ રહી ગયા હતા। અમે બંને જ એકબીજાનો સહારો હતા। હું તો મોટા ભાગે હોસ્પિટલમાં જ રહેતો હતો। મા ઘરમાં એકલી હોય તો ક્યારેક પડોશની સ્ત્રીઓને ઘરે બોલાવી લેતી હતી। તેમનું દિલ બહેલાઈ જતું તો ક્યારેક મારી બહેનની સાસરી ચાલી જતી હતી। મારી બહેનના લગ્નના થોડા સમય પછી તો મા પોતાને ખૂબ એકલા અનુભવતી હતી, પરંતુ કાવ્યાનો પતિ ખૂબ સારો માણસ હતો। તે મારી માને પોતાની મા સમાન સમજતો હતો અને તેમને પોતાની મા જેટલું જ માન આપતો હતો। પિતાજીના મૃત્યુ પછી મારા પર ખૂબ બધો મુશ્કેલ સમય આવ્યો હતો। પોતાના અને પારકા દરેક માણસે પગ પાછળ ખેંચી લીધા હતા, કારણ કે દરેકને ડર હતો કે ક્યાંક અમે તેમની પાસેથી કંઈ માગી ન લઈએ। પણ મારા પિતાએ હંમેશા મને એ જ સમજાવ્યું હતું કે જિંદગીમાં સંજોગો ગમે તેવા થઈ જાય, ગૌરવ, માત્ર ઉપરવાળા પર વિશ્વાસ રાખજે અને તેના સિવાય કોઈની પણ આગળ હાથ ન ફેલાવજે। ભૂખ્યા સૂઈ જજે, ભૂખને સહન કરી લેજે, પણ કોઈની પાસે કંઈ પણ માગવું નહીં। ઉપરવાળો તને તે બધું જ આપશે જે તું ઈચ્છે છે, પણ તેના માટે તારે ખૂબ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને ખૂબ બધી મહેનત કરવી પડશે। તું ઉપરવાળાની આગળ હાથ ફેલાવીશ તો તે તને બધું જ આપશે, પણ જો દુનિયાવાળાઓની સામે હાથ ફેલાવીશ તો દુનિયાવાળા તને માત્ર મહેણા ટોણા મારશે અને એ જ મહેણા ટોણા તારી આત્માને વેરવિખેર કરી નાખશે। મારી આ વાત હંમેશા યાદ રાખજે। મારા પિતાજીની આ વાત મને ખૂબ સારી રીતે યાદ હતી। મેં દિવસ રાત મહેનત કરી હતી, રાતોને જાગીને અભ્યાસ કર્યો હતો
માને વિશ્વાસ અપાવ્યો હતો કે એક દિવસ એવો આવશે કે હું બધું જ બદલી નાખીશ. મારી મા ઘરમાં સિલાઈનું કામ કરતી હતી. તેમણે એ જ પૈસા ભેગા કરીને મારી બહેનના લગ્ન ઇજ્જત સાથે કરી દીધા હતા અને હું અભ્યાસ કરવાની સાથે સાથે એક સામાન્ય કંપનીમાં નોકરી પણ કરી રહ્યો હતો. આખી રાત જાગીને ડૉક્ટરનો અભ્યાસ કરતો હતો. મુશ્કેલીથી રાતના સમયે 2 કે 3 કલાકની ઊંઘ લેતો હતો. અવારનવાર મારી મા મને ખીજાતી હતી, કહેતી હતી કે બેટા, પોતાને આટલો પરેશાન કેમ કરી રાખ્યો છે? આગળ જઈને તને કંઈક હાંસલ નહીં થાય, એટલે પોતાને આટલો પરેશાન ન કર. કિસ્મતમાં જે લખ્યું હશે તે જ મળીને રહેશે. પણ મેં તો મારા દિલમાં ઈરાદો મજબૂત કરી લીધો હતો. મેં નક્કી કરી લીધું હતું કે હું ડૉક્ટર બનીને જ રહીશ, એક સફળ અને મહેનતી ડૉક્ટર, જે લોકોના જીવ બચાવવાની સાથે સાથે એક એવો ડૉક્ટર બને જે પોતાની ઘરની પરેશાનીઓને પણ સારી બનાવી શકે. આગળ જઈને તો મારે શાંતિ મેળવવી છે અને મને લાગતું હતું કે આવનારા જીવનમાં પણ મને શાંતિ હાંસલ નહીં થાય. મને મારા પિતાજીની કહેલી એક વાત ખૂબ સારી રીતે યાદ હતી અને હું મારા પિતાજીની કહેલી વાતો પર જ હંમેશાથી વિશ્વાસ રાખતો હતો. મારો અભ્યાસ તે સમયે ચાલુ હતો. તે જ સમય દરમિયાન મને મારી બહેનની એકમાત્ર નણંદ શ્વેતા સાથે પ્રેમ થઈ ગયો હતો. લગ્નની શરૂઆતમાં હું પણ કાવ્યાના ઘરે ખૂબ જતો આવતો હતો. કાવ્યાના લગ્નમાં પહેલીવાર મેં ધ્યાનથી શ્વેતાને જોઈ હતી અને ત્યારથી જ તેને પસંદ કરી લીધી હતી. પણ ત્યારે હું કોઈ કાબેલ નહોતો અને મારી ઉંમર પણ ઓછી હતી. પણ સમય વીતવાની સાથે સાથે હું જેમ જેમ મારી બહેનની સાસરી જવા લાગ્યો, મારો સામનો શ્વેતા સાથે થતો હતો. હું તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યો હતો અને પછી જે કોલેજમાં હું ભણતો હતો, થોડા સમય પછી શ્વેતાએ પણ તે જ કોલેજમાં પોતાનું એડમિશન કરાવી લીધું હતું. ત્યારથી મને તેની સાથે વધુ લગાવ થઈ ગયો હતો. અમારા બંને વચ્ચે કોલેજમાં દોસ્તી થઈ ગઈ હતી. લગભગ 1 વર્ષ અમે બંને એકસાથે એક જ કોલેજમાં ભણી રહ્યા હતા. મેં એક દિવસ મોકો જોઈને તેને મારા પ્રેમનો ઇઝહાર કર્યો તો તેણે તે પ્રેમ મારા મોં પર જ પાછો મારી દીધો હતો. મને તેની પાસેથી આવી આશા બિલકુલ નહોતી. મને લાગતું હતું કે જે રીતે હું તેને પસંદ કરું છું તે જ રીતે તે પણ મને પસંદ કરે છે. પણ તેણે તો મારા પ્રપોઝ કરવા પર મને બધાની સામે એટલો અપમાનિત કર્યો હતો જેની કોઈ હદ નહોતી. મારા 4 મિત્રોની વચ્ચે તેણે મારા ચહેરા પર મને થપ્પડ મારી હતી અને મને ધમકી પણ આપી હતી કે હવે પછી જો મેં ફરીથી તેને પ્રપોઝ કર્યું તો તે મારી ફરિયાદ પોતાના ભાઈ ભાભી અને મારી માને કરી દેશે. તેણે કહ્યું હતું કે ગૌરવ, તારી બહેન મારી ભાભી જરૂર છે, પણ તું મારા માટે એક નકામો માણસ છે. હું તારી સાથે માત્ર દોસ્તીની હદ સુધી વાત કરતી હતી, પણ તે તો દોસ્તીને ખોટો રસ્તો આપી દીધો. તારી નિયત ખરાબ છે. તું એટલો નકામો માણસ છે જેની પાસે સમય બગાડવા સિવાય બીજું કંઈ પણ નથી. ન તું ક્યારેય તારો અભ્યાસ પૂરો કરી શકીશ અને ન તો જિંદગીમાં ક્યારેય કોઈ મુકામ હાંસલ કરી શકીશ. તેના આ શબ્દો નહોતા, પણ મારા માટે એક એવો ધારદાર ખંજર હતા જે સીધા મારા દિલ પર વાર કરી રહ્યા હતા. મેં તે દિવસ પછી ક્યારેય તેને કોલેજમાં નજર ઊંચી કરીને પણ નહોતો જોઈ અને મારી બહેનની સાસરી જવાનું પણ છોડી દીધું હતું. જો મારી બહેન ક્યારેક મને આમંત્રણ આપી દેતી, પછી તેના ઘરે કોઈ ફંક્શન હોય અને મને ખબર પડી જતી કે મારી બહેન મને બોલાવી રહી છે, તો હું કોઈને કોઈ કામનું બહાનું બનાવી દેતો અથવા તો ઘરે નહોતો જતો અને મારી બહેનને ના પાડી દેતો હતો કે હું તારા ઘરે નહીં આવી શકું. ઘણા વર્ષો થઈ ગયા હું મારી બહેનની સાસરી નહોતો ગયો. મારી મા મારી જ આ હરકતથી બિલકુલ ખુશ નહોતી અને મારી બહેન પણ નારાજ થતી હતી. મને કહેતી હતી કે તું તારી એકમાત્ર બહેનની સાસરી નથી આવતો, પણ હું તેને મારા કોઈ જરૂરી કામમાં વ્યસ્ત હોવાનું બહાનું બનાવી દેતો હતો. મેં મોટી ખામોશીથી મહેનત કરી હતી અને પછી ફાઇનલી થોડા સમય પછી મારી સફળતાએ જ ચારે તરફ શોર મચાવી દીધો હતો. હું એક પરફેક્ટ સર્જન ડૉક્ટર બની ચૂક્યો હતો અને મારા શહેરની મોટી હોસ્પિટલમાં મારી નોકરી પણ લાગી ગઈ હતી, જ્યાંથી હું પૈસા કમાઈ રહ્યો હતો. એક ઇજ્જતદાર ડૉક્ટર બની ગયો હતો અને મેં મારા ઘરને પણ રિનોવેટ કરાવી દીધું હતું. સારી નોકરી હતી, સારું ઘર હતું, મારી પાસે ગાડી પણ હતી. હું સ્માર્ટ હતો. એવા છોકરાને કોઈ કેવી રીતે ન અપનાવે? દરેક ઘર મને પોતાની દીકરીનો સંબંધ આપવા માટે તૈયાર હતું. પણ હવે સફળ થઈ ગયા પછી શ્વેતા મારી બહેન અને મારી માને પોતાની વાતોના જાળમાં ફસાવી ચૂકી હતી. ખૂબ આરામથી તેમને પોતાની મીઠી મીઠી વાતોમાં તેણે ઉતારી લીધા હતા અને હવે મારી બહેન અને મારી મા મારી સામે વિનંતી કરી રહ્યા હતા કે હું શ્વેતા સાથે લગ્ન કરી લઉં. તેમનું કહેવું હતું કે શ્વેતા મારા કાબેલ છે, સુંદર છે અને પછી મારા જીજાજી પણ ઈચ્છતા હતા કે હું તેમની એકમાત્ર બહેન સાથે લગ્ન કરીને તેને મારા ઘરમાં લઈ આવું. તેમને લાગતું હતું કે તેમની બહેન માટે હું બિલકુલ પરફેક્ટ છું
અને મારી માને પણ શ્વેતા મારી પત્નીના રૂપમાં સ્વીકાર્ય હતી. એટલે મારી મા અને બહેનનું કહેવું હતું કે તું શ્વેતા સાથે લગ્ન કરી લે, તમારા બંનેની જોડી ખૂબ સારી રહેશે. પણ હવે હું મારું દિલ મજબૂત કરી ચૂક્યો હતો. હું મરી શકતો હતો, પણ શ્વેતાને મારી પત્નીના રૂપમાં સ્વીકારી શકતો નહોતો. તેણે મારા જ મિત્રોની સામે મારું ખૂબ અપમાન કર્યું હતું, મને મોં પર થપ્પડ પણ મારી હતી અને સાથે જ એ પણ કહ્યું હતું કે તું ક્યારેય સફળ થઈ શકતો નથી. હવે આજે હું સફળ થઈ ગયો હતો તો મને શ્વેતાની જરૂર પણ નહોતી. પણ હું એ નહોતો જાણતો કે કુદરત તો કંઈક બીજો જ નિર્ણય લઈને બેઠી હતી. તે દિવસે મા સાથે ગુસ્સામાં વાત કર્યા પછી હું જેવો હોસ્પિટલમાં દાખલ થયો તો અચાનક મારો મોબાઈલ એકદમથી રિંગ કરવા લાગ્યો હતો. મેં સ્ક્રીન પર નજર નાખી તો અજાણ્યા નંબર પરથી કોલ આવી રહી હતી. કંઈક વિચારીને મેં કોલ રિસીવ કરી લીધી હતી. ત્યારે બીજી તરફથી એક છોકરીની ગભરાયેલી અવાજ સંભળાઈ હતી. ડૉક્ટર, ડૉક્ટર, પ્લીઝ મને બચાવી લો, ભગવાન માટે મને બચાવી લો, નહીં તો હું મરી જઈશ. તમને તમારી માના સોગંદ છે, તમને તમારી માનો વાસ્તો છે, પ્લીઝ મને બચાવી લો. હું આ છોકરીની અવાજ સાંભળીને ખરાબ રીતે ગભરાઈ ગયો હતો. મેં તરત જ કહ્યું, કોણ વાત કરી રહ્યું છે? હેલો, હેલો જી, તમે કોણ છો અને ક્યાંથી બોલી રહ્યા છો? મને જણાવો, હું તમારી મદદ કરવા માટે તૈયાર છું. આખરે તમને શું પરેશાની છે? પણ બીજી તરફથી હવે જવાબ નહોતો આવી રહ્યો. હું હેલો હેલો કહેતો રહ્યો હતો, પણ બીજી તરફથી સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી અને અચાનકથી કોલ કટ થઈ ગઈ. મેં મોબાઈલ ચેક કર્યો તો કોલ મારી તરફથી કટ નહોતી થઈ. મેં તે જ નંબર પર કોલ લગાવી જે નંબર પરથી કોલ આવી હતી, પણ હવે નંબર તો બંધ જઈ રહ્યો હતો. મેં ઘણીવાર નંબર ડાયલ કર્યો, સતત નંબર સ્વિચ ઓફ જઈ રહ્યો હતો. હું હેરાન થઈ ગયો હતો કે આખરે આ કોણ હતી? કઈ છોકરી હતી જેને ડૉક્ટરની મદદની જરૂર હતી, જેણે એટલી જલ્દીમાં મને કોલ કરી અને પછી પૂરી વાત જણાવ્યા વગર જ ફોન બંધ પણ કરી દીધો હતો? એક ક્ષણ માટે મારું દિલ ધબકી ગયું હતું. ઘણા બધા વિચારો મારા મગજમાં આવ્યા હતા, પણ પછી મેં એ વિચારીને મારું માથું ઝટકાવી દીધું કે હોઈ શકે કે કોઈ મારી સાથે મજાક કરી રહ્યું હોય. કદાચ મારી કોઈ સાથી ડૉક્ટર હોઈ શકે છે જે મારી સાથે ખરાબ મજાક કરી રહી હોય. એમ પણ હોસ્પિટલમાં જો કોઈ ડૉક્ટર ખૂબ જલ્દી પ્રગતિ કરી લે તો લોકો તેની સાથે આ પ્રકારનો બેહુદો મજાક કરતા જ રહે છે, જેથી તેનું દિમાગ વધી જાય અને તે પેશન્ટ તરફથી થોડો લાપરવાહ થઈ જાય. મેં વિચાર્યું કે જો ખરેખર કોઈને મારી મદદની જરૂર હશે તો મારી પાસે ફરીથી કોલ આવશે. મારે આટલો પરેશાન થવાની જરૂર નથી. એટલે મેં એક તરફથી મારું ધ્યાન હટાવી લીધું હતું અને આ વાત પર આટલું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી નહોતું સમજ્યું. મેં મારો મોબાઈલ પાછો ખિસ્સામાં મૂકી દીધો અને મારા કેબિન તરફ આગળ વધ્યો હતો. હું આ વાતથી સંપૂર્ણ રીતે અજાણ હતો કે આવનારી જિંદગી મારી કેવી પરીક્ષા લેવાની છે. તે આખો દિવસ તો રૂટીન મુજબ જ પસાર થઈ ગયો હતો, પણ ક્યાંક ને ક્યાંક મારા દિમાગમાં સવારે આવેલી તે ફોન કોલ જરૂર છવાઈ ગઈ હતી, જે મને ખૂબ પરેશાન કરી રહી હતી. 9 વાગે ઘરે જતી વખતે માની કોલ આવી હતી, જે મને કાવ્યાના ઘરે આવવાનું કહી રહી હતી. તેમનું કહેવું હતું કે બેટા, જલ્દીથી તારી બહેનની સાસરી પહોંચી જાય. એક ખૂબ મોટી સમસ્યા થઈ ગઈ છે, તું આવી જા, પછી તને જણાવું કે શું થયું છે. પણ હું મારી બહેનની સાસરી જવા જ નહોતો ઈચ્છતો. પૂરા 5 વર્ષ થઈ ગયા હતા મને મારી બહેન તરફ ગયાને. મેં તો તેની સાસરીના રસ્તા પરથી પણ પસાર થવાનું છોડી દીધું હતું. મેં માને સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે મને સમય નથી, હું ત્યાં નહીં આવું. માએ કહ્યું પણ હતું કે બેટા પ્લીઝ વાતને સમજ. મને લાગ્યું હતું કે મા મને કાવ્યાના ઘરે એટલા માટે બોલાવી રહી છે કે જેથી કાવ્ય, તેનો પતિ અને મા બધા લોકો મળીને મને શ્વેતા સાથે લગ્ન કરવા પર રાજી કરી શકે. એટલે મેં માને કહી દીધું હતું કે મા, મને માફ કરી દો, હું તમારા લોકોની ખોટી વાતોમાં આવવા નથી ઈચ્છતો, મારી પાસે સમય નથી. મા ગુસ્સો કરતા બોલી હતી કે આખરે તું ઈચ્છે છે શું? તારી બહેન કેટલી આશા અને ઉમ્મીદ સાથે પોતાની નણંદનો સંબંધ તને રજૂ કરી રહી છે. બેટા, તેની નણંદ ખૂબ સારી છોકરી છે, પણ આજે તું વાતને સમજ. જો તું ઘરે નહીં આવ્યો તો કદાચ તારી બહેનના પતિના જીવ પર બનશે. તારી બહેન અને તારા જીજાજી આજે ખૂબ મોટી મુસીબતમાં છે. હું માની ઇમોશનલ બ્લેકમેલિંગ સારી રીતે સમજી ગયો હતો અને હું કોઈ પણ રીતે તેમની આ બ્લેકમેલિંગમાં ફસાવા નહોતો ઈચ્છતો. મેં કોઈ પણ દબાણ આપ્યા વગર ફોન બંધ કરી દીધો હતો અને ગાડી મારા ઘર તરફ વાળી લીધી હતી. એક ક્ષણ માટે મારું દિલ પરેશાન તો થયું હતું કે માએ આખરે આજે આ પ્રકારની વાત કેમ કહી હતી કે ખૂબ મોટી પરેશાની થઈ ગઈ છે, તારી બહેન અને જીજાજીના જીવ પર બની છે. પણ હાલાત મારી પાસે એટલો સમય નહોતો કે હું ખોટી રીતે તેમની વાતો સાંભળતો અથવા વિચારતો. હજી મેં ગાડી વાળી જ હતી ત્યારે મારો મોબાઈલ એકવાર ફરીથી રિંગ થયો હતો. મેં ગુસ્સામાં મોબાઈલની સ્ક્રીન પર જોયું હતું. મને લાગ્યું કે કદાચ ફરીથી માનો ફોન આવી ગયો છે, પણ માનો ફોન નહોતો
આ તો તે જ સવારવાળો અજાણ્યો નંબર હતો. મેં તરત જ ગાડીની એક ખૂણામાં લગાવી હતી અને કોલ રિસીવ કરીને કાન પર લગાવી હતી. અચાનક આગળથી તે જ ગભરાયેલી છોકરીની અવાજ ફરીથી મારા કાનના પડદાઓ સાથે ટકરાઈ હતી. પ્લીઝ ડૉક્ટર સાહેબ, ભગવાન માટે મને બચાવી લો. ઉપરવાળો હંમેશા તમને ખુશ રાખશે. પ્લીઝ મને બચાવી લો. હું તમારા આગળ હાથ જોડું છું. પ્લીઝ. હેલો, હું ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છું. હું ખૂબ તકલીફમાં છું. આ વખતે સમય બગાડ્યા વગર મેં કહ્યું, કોણ છો? હું તમારી મદદ કરવા માટે તૈયાર છું. તમે ક્યાં છો અને ક્યાંથી વાત કરી રહ્યા છો? મને જણાવો. હું જરૂર તમારી મદદ કરીશ. શું થયું છે તમને? પણ આ વખતે ફરીથી કોલ કટ થઈ ગઈ હતી. મેં ફરીથી કોલ લગાવી તો નંબર ફરીથી સ્વિચ ઓફ થઈ ગયો હતો. મારી સમજમાં નહોતું આવી રહ્યું કે આ કોણ હતી જે મને વારંવાર કોલ કરી રહી હતી અને પોતાની પરેશાની મને જણાવી રહી હતી અને પછી મારા કંઈક બોલતા જ ફોન બંધ કરી દેતી હતી. આખરે આ શું તમાશો હતો? બીજી વાર પર મને થોડી પરેશાની થઈ હતી, કારણ કે બીજી વાર આ પ્રકારની કોલ આવવી અને મદદ માટે વિનંતી કરવી, કોઈ છોકરીનું રડવું એ કોઈ સામાન્ય વાત નહોતી. મેં કંઈક વિચારીને મારા એક મિત્રને તે નંબર મોકલી આપ્યો હતો અને તેને કોલ કરીને કહ્યું હતું કે આ નંબરની બધી માહિતી કાઢ. આ સિમ ક્યાં નામની છે અને કઈ લોકેશન પરથી મને કોલ કરવામાં આવી રહી છે અને કોણ તેનો ઉપયોગ કરી રહ્યું છે, જેથી મને ખબર પડી શકે કે ક્યાંક ખરેખર કોઈને મારી મદદની જરૂર તો નથી ને? જો ખરેખર કોઈ મારી સાથે મજાક નથી કરી રહ્યું અને ખરેખર તેને મારી મદદ જોઈએ છે. હું એક મસીહા હતો, લોકોના કામ આવતો હતો. જો કોઈ મને ભરોસાપાત્ર સમજીને મારી પાસે મદદ માંગી રહ્યું હતું તો મારા માટે જરૂરી હતું કે હું તે માણસની મદદ કરું. હું મારા ઘરે પહોંચ્યો તો દરવાજા પર જ ચોકીદાર કહેવા લાગ્યો કે સાહેબ, આજે માલકીનજી ખૂબ પરેશાન હતા અને ખૂબ ગભરાતા તે કાવ્યાજીના ઘરે ગયા છે. તેમનું કહેવું હતું કે જો તમે ઘરે આવી જાઓ તો હું તમને ખબર આપી દઉં કે તમે કાવ્યાજીના ઘરે જતા રહો. ચોકીદારની વાત સાંભળીને મેં એક ઊંડો શ્વાસ લીધો, પણ મેં તેની વાતને અવગણી દીધી હતી. હું શા માટે તેની વાતને ગંભીરતાથી લેતો જ્યારે મારે મારી બહેનની સાસરી જવાનું જ નહોતું? કોઈ પણ સંજોગોમાં હું જવા નહોતો ઈચ્છતો. હા, પણ મને ટેન્શન થઈ રહી હતી કે માં આટલી ગભરાહટમાં કેમ ઘરની બહાર નીકળ્યા હતા. આખરે શું કારણ છે? પણ હું તે તરફ ધ્યાન આપવા જ નહોતો ઈચ્છતો. તે છોકરીએ મારું ચેન અને સુખ બધું છીનવી લીધું હતું. મારી ખુશીઓ, મારો પ્રેમ, અહીં સુધી કે મારી ઇજ્જત પણ. તે છોકરીએ મારી ખુશીઓને મારા મોં પર પાછી મારી દીધી હતી. પણ હું એ ભૂલી રહ્યો હતો કે તે ઘરમાં મારી બહેન પણ છે. તે મારી બહેનની નણંદ છે. હું મારી બહેનની સાસરી જઈશ તો મારો તે છોકરી સાથે સામનો થશે. કેટલા પ્રેમથી મેં તેની સામે ઘૂંટણીએ બેસીને મારા પ્રેમનો ઇઝહાર કર્યો હતો અને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. શ્વેતા, બસ મને થોડીક મહુલત જોઈએ. અને તેણે મારી વાત સાંભળીને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તે મને એક મોકો જ આપી દેતી. મારી વાતને સમજી તો ખરી, પણ નહીં, તેણે માત્ર ઇનકાર જ નહોતો કર્યો પણ મારું અપમાન પણ કરી દીધું હતું અને કહ્યું હતું કે તું એક નકામો માણસ છે. જિંદગીમાં તું ક્યારેય કંઈ હાંસલ કરી શકતો નથી. અને આ શબ્દો મારા માટે કોઈ તીરથી ઓછા નહોતા, જે મને ધીમે ધીમે અંદર ખતમ કરતા જઈ રહ્યા હતા. હું મારા રૂમમાં આવી ગયો હતો. શાવર લઈને જ્યારે હું બહાર આવ્યો તો એકવાર ફરીથી માનો ફોન આવી રહ્યો હતો. હવે મને થોડી ચિંતા થવા લાગી હતી. માં ક્યારે પણ મારી લાગણીઓ સાથે નહોતી રમતી. શ્વેતાએ મારી સાથે જે પણ કર્યું હતું તેના વિશે મેં મારી માને જણાવી દીધું હતું. તેમને શ્વેતા વિશે બધું જ ખબર હતી. આ વાત હકીકત હતી કે મારી માને શ્વેતા ખૂબ પસંદ હતી. આ ઘટના પછી પણ શ્વેતાએ મારી માનો સાથ નહોતો છોડ્યો. તે પણ મારી માને પોતાની માં સમાન સમજતી હતી અને તેમની ખૂબ ઇજ્જત કરતી હતી. તે મારી માને ફોન પણ કરતી હતી, તેમના હાલચાલ પણ પૂછતી હતી અને પોતાના ઘરે આવવાનું વારંવાર કહેતી હતી. મેં આ વખતે ઉપરવાળાનું નામ લઈને માની કોલ રિસીવ કરી લીધી હતી ત્યારે માની રડતી અવાજ સંભળાઈ હતી. તેમણે કહ્યું, તું ખરેખર ખૂબ પથ્થરદિલ માણસ છે. ગૌરવ, તારા માટે તારી માની અને બહેનની કોઈ અહેમિયત નથી. મેં તને કહ્યું છે ને કે તું આવી જા, તો તું કેમ નથી આવી રહ્યો? આખરે તું ઈચ્છે છે શું? કે હું મારી દીકરીના ઘરથી પણ દૂર થઈ જાઉં અને તારી બહેનનું પણ પોતાની સાસરીમાં અપમાન થાય? ગૌરવ, તું કેમ આટલો જુલ્મી માણસ બની ગયો છે? મારી માં ખૂબ વધારે ભાવુક થઈ રહ્યા હતા. મેં ઊંડો શ્વાસ લીધો હતો અને મારા પર કાબુ મેળવવા માટે મજબૂતીથી મારી આંખો બંધ કરી લીધી હતી. તે ક્ષણે વીતી ગયેલા સમયનો ખૂબ દર્દનાક ક્ષણ મારી આંખો સામે આવી ગયો હતો. હું માથું નકારમાં હલાવતા બોલ્યો, નહીં માં, હું નથી આવી શકતો. તમે કેમ મને પરેશાન કરી રહ્યા છો? તમને ખબર છે કે હું નથી આવું.
આખરે એવું પણ શું થયું છે ત્યાં જે તમે આ પ્રકારનું વર્તન કરી રહ્યા છો? જણાવો ને. પણ આ વખતે તો તેમણે માત્ર એ જ રટ લગાવી હતી કે તું જલ્દીથી જલ્દી કાવ્યના ઘરે આવી જા. હું તને વિગતવાર બધું જ જણાવીશ. અહીં એક ખૂબ મોટી પરેશાની થઈ ગઈ છે. અહીં તારું હોવું ખૂબ જરૂરી છે બેટા. મારી વાત સાંભળીને થોડી વાર સુધી તો હું શાંત ઊભો રહ્યો હતો અને આ વિશે વિચારતો રહ્યો હતો કે મારે ત્યાં જવું જોઈએ કે નહીં. પણ દરેક વખતે મારો અહંકાર મારા વચ્ચે આવી જતો હતો. મેં જલ્દીથી કહ્યું કે માં, ત્યાં ગમે તેટલી મોટી પરેશાની કેમ ન થઈ જાય, ન હું આવીશ અને ન તો તમે મને વારંવાર ફોન કરીને પરેશાન કરશો. મારી એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. સારું રહેશે કે તમે ફરીથી મને ફોન ન કરતા. હું ફોન સાયલેન્ટ કરી દઈશ. હું ડિસ્ટર્બ નથી થવા ઈચ્છતો. આ બોલીને હું ફોન બંધ કરી ચૂક્યો હતો. આ વાતથી અજાણ હતો કે જિંદગીએ મારા માટે કેટલી મોટી કસોટી ઊભી કરી દીધી છે. રાત ધીમે ધીમે પસાર થઈ જઈ રહી હતી. રાતના લગભગ 2 વાગ્યા સુધી મેં માની રાહ જોઈ હતી. પણ જ્યારે તે 3 વાગ્યા સુધી પણ ઘરે પાછા ન આવ્યા તો હું ખામોશીથી સૂઈ ગયો હતો. આવતીકાલ સવારનો સૂરજ પૂરી રોશની સાથે ચમકી રહ્યો હતો. હું જલ્દીથી તૈયાર થયો હતો. ઘરમાં માના ન હોવાને કારણે આજે મને ઘણું મોડું થઈ ગયું હતું. પણ હું જેવો લોન્જમાં આવ્યો તો સામેનો નજારો જોઈને મારા જીવ તાળવે ચોંટી ગયો હતો. માં લોન્જમાં બેસીને ધ્રુસકે રડી રહ્યા હતા. માને આમ રડતા જોઈને હું ઝડપથી તેમની તરફ વધ્યો હતો. હું તેમનો હાથ પકડવા ઈચ્છતો હતો. જેવો હું તેમની નજીક ગયો અને તેમનો હાથ પકડવા માટે મારો હાથ આગળ કર્યો તો તેમણે પોતાનો હાથ પાછળ ખેંચી લીધો અને મને ઝટકો આપી દીધો હતો. માં મારી તરફ જોતા નારાજગીથી બોલી હતી, જા ગૌરવ, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તારી નજરમાં તારી માની કોઈ ઇજ્જત અને અહેમિયત નથી. હું આજે તને જણાવી રહી છું ગૌરવ, મારો તારી સાથે હવે કોઈ સંબંધ નથી. તે મારી દીકરીની નજરોમાં મને ખૂબ નીચે પાડી દીધી. અહીં સુધી કે તારી બહેન પણ પોતાની પૂરી સાસરીની સામે અપમાનિત થઈ ચૂકી છે. તારી વજહે મારે ખૂબ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. હું તને ગઈકાલે કોલ કરીને વારંવાર કાવ્યાના ઘરે આવવાનું કહી રહી હતી, પણ તે મારી વાત ન માની અને તું ન આવ્યો. તને ખબર છે કે કાવ્યના પતિએ સ્પષ્ટ કહી દીધું કે હવે અમારા લોકોનો કાવ્ય સાથે કોઈ સંબંધ નથી. તેનો પતિ અમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી ઈચ્છતો. તેણે કાવ્યને પણ ના પાડી દીધી કે કાવ્ય પણ અમારી સાથે કોઈ સંબંધ નહીં રાખે. અને તને ખબર છે આવું શા માટે થયું? આ બધું તારી વજહ થયું, કારણ કે તું તેમના દુઃખમાં તેમની સાથે ઊભો ન રહ્યો. મારી વાત પર હું તરત જ બોલ્યો હતો, માં, મેં તમને કેટલી વાર પૂછ્યું હતું કે ત્યાં શું થયું છે? આખરે શું પરેશાની છે? મને વિગતવાર જણાવો. પણ તમે એકવાર પણ તમારી જબાન ન ખોલી, મને કંઈ ન જણાવ્યું. માત્ર વારંવાર ત્યાં આવવાનું જ કહેતા રહ્યા. તમે એકવાર મને ફોન પર પણ તો બધું કહી શકતા હતા ને? પણ તમે તો તમારી જબાન ખોલી જ નહીં, જે હવે તમે મને આ રીતે બોલી રહ્યા છો. માં, એમ પણ હું તમને પહેલાં પણ જણાવી ચૂક્યો છું કે મને માત્ર મારી બહેનથી મતલબ છે. તેના સસરિયાઓ સાથે કોઈ લેવા દેવા નથી. મારે શ્વેતાના પરિવાર સાથે કોઈ સંબંધ નથી રાખવો. હું તે લોકો સાથે કોઈ સંપર્ક પણ રાખવા નથી ઈચ્છતો. આ વાત તમે કેમ નથી સમજી જતા? માં રડતા કહેવા લાગ્યા કે તું આ વાત કેમ નથી સમજી લેતો કે જે ઘરે જવાથી તું ઇનકાર કરી રહ્યો છે તે તારી બહેનની સાસરી છે. ત્યાં તારી બહેન રહે છે અને તને તારી બહેનની વજહથી તો ત્યાં જવું જ જોઈતું હતું. ઓછામાં ઓછી તેની તો લાજ રાખવી જોઈતી હતી. મેં કહ્યું કે મને કોઈની લાજની કોઈ ફિકર નથી. માં, તમે કેમ નથી સમજી જતા કે તમારા દીકરાની તે છોકરીએ કેટલી બેઇજ્જતી કરી હતી? હું મારી બહેનથી પ્રેમ કરું છું, તેના ઘરે જવા ઈચ્છું છું, પણ મારી બહેનના ઘરે જ્યાં સુધી તે છોકરી રહે છે ત્યાં સુધી હું ત્યાં નહીં જાઉં. કારણ કે શ્વેતાની વજહથી માત્ર મારી બેઇજ્જતી નથી થઈ, પણ તેણે મારી પૂરી દુનિયા ઉજળ કરી નાખી હતી. તેણે મારા મિત્રોની સામે પૂરી કોલેજમાં મને થપ્પડ મારી હતી અને મારા એ જ બધા મિત્રો આજે મને હસીને જોવે છે. મને ખૂબ શરમ આવે છે માં, અહીં સુધી કે તેણે કોલેજમાં બધી છોકરીઓની સામે હસીને એ પણ જણાવ્યું હતું કે હું તેના માટે શું લાગણીઓ રાખું છું અને તેણે મારી લાગણીઓની કઈ રીતે અપમાન કર્યું હતું. આના છતાં પણ તમે ઈચ્છો છો કે હું કાવ્યના ઘરે જયા કરું? મારી વાત સાંભળીને માં કહેવા લાગ્યા કે જે છોકરી વિશે તું આ વાતો કરી રહ્યો છે ને, જો એકવાર તને તે છોકરીની સચ્ચાઈ ખબર પડી જાય તો તું તારા પગ પર ઊભો પણ નહીં રહી શકે. ગૌરવ, તને ક્યારે ઉપરવાળો માફ નહીં કરે. તે બિલકુલ સારું ન કર્યું. ગઈ રાત્રે જે તે મારું દિલ દુખાવ્યું છે અને તારી બહેનનું દિલ દુખાવ્યું છે તેના માટે ઉપરવાળો તને ક્યારેય પણ માફ નહીં કરે. આ કહીને માં પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા હતા અને પછી પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. હું તેમને રોકી જ ન શક્યો, પણ તેમને જતા જોઈને
હેરાન નજરોથી જોતો રહ્યો હતો. આખરે શ્વેતાની કઈ સચ્ચાઈ હતી? મારી બહેનનું દિલ મારી વજહથી દુખ્યું હશે. આ વાત તો ઠીક હતી, પણ આ વાત મારી સમજની બહાર હતી કે આખરે શ્વેતા વિશે માં શું કહેવા ઈચ્છતા હતા. હાલમાં તો હું મારું માથું ઝટકાવીને હોસ્પિટલ તરફ રવાના થઈ ગયો હતો. હું પેશન્ટના મામલે બિલકુલ પણ મોડું નહોતો કરતો. ઘરેલું મામલાત એક તરફ હતા અને પ્રોફેશનલ મામલાત એક તરફ હતા. હું ક્યારેય પણ તે બંનેને એકસાથે લઈને નહોતો ચાલતો. સમય ધીમે ધીમે પસાર થતો જઈ રહ્યો હતો. માની રડી રડીને સૂજી ગયેલી આંખો મને સતત બેચેન કરી રહી હતી. આ સાચું હતું કે હું પ્રોફેશનલ મામલાતને હંમેશા સૌથી ઉપર રાખતો હતો, પણ આ બધાથી પહેલાં મારા માટે મારી મા હતા, જે આજે રડી રહ્યા હતા, જે મને ખીજાઈ રહ્યા હતા, મારા પર ગુસ્સો કરી રહ્યા હતા. ખબર નહીં કેમ તે મારાથી આટલા નારાજ હતા. આ વાત મને શાંતિ લેવા નહોતી દેતી. ખૂબ લાંબા સમય સુધી તો હું ખામોશીથી મારા કેબિનમાં જ બેઠો રહ્યો હતો. 2 થી 3 વાર મને બોલાવવામાં આવ્યો હતો, પણ દરેક વખતે મેં ઇનકાર કરી દીધો હતો કે મારી તબિયત હમણાં ઠીક નથી, હું થોડી વાર પછી આવીશ, હમણાં હું કોઈને મળવા નથી ઈચ્છતો. હજી થોડો જ સમય વીત્યો હતો કે જ્યારે ડૉક્ટર આશુતોષ ભાગતા ભાગતા મારા કેબિનમાં દાખલ થયા હતા અને મને જોતા બોલ્યા હતા કે ડૉક્ટર ગૌરવ, એક ખૂબ જ મોટી ઇમરજન્સી કેસ આવ્યો છે. પેશન્ટ એક છોકરી છે જે પૂરી રીતે આગળથી ઝૂલસી ગઈ છે. તમારે તરત જ ઓપરેશન કરવું પડશે. જલ્દીથી જલ્દી તમે આ કેસ સ્ટડી લો. હું જલ્દીથી મારી જગ્યાએથી ઊભો થઈ ગયો હતો. આ કોઈ સામાન્ય કેસ નહોતો જેને હું કોઈ બીજી ડૉક્ટર પર છોડી દેતો. આ એક સ્પેશિયલ કેસ હતો જેને મારે જોવાનો જ હતો. હું અને ડૉક્ટર અનુભવ ભાગતા ભાગતા ઇમરજન્સી વોર્ડ તરફ વધ્યા હતા. હું જેવો વોર્ડમાં દાખલ થયો તો સામેનો નજારો જોઈને મારા મોંમાંથી એક જોરદાર ચીસ નીકળી હતી. છોકરીના ચહેરા પર કપડું નાખેલું હતું, પણ તેનું આખું શરીર આગથી ખરાબ રીતે ઝૂલસી ગયું હતું. પણ તે છોકરીના શ્વાસ હજી પણ ધીમા ધીમા ચાલી રહ્યા હતા. આમ તો ઉપરવાળો જેને ઈચ્છે તેને તેનું જીવન આપી દે અને જેની પાસેથી ઈચ્છે તેની પાસેથી તેનું જીવન લઈ લે. ઉપરવાળો જે ઈચ્છે તે કરી શકે છે. ડૉક્ટર તો માત્ર પેશન્ટને બચાવવાની કોશિશ કરે છે, પણ બધું બરાબર કરનારા તો ઉપરવાળો જ હોય છે. હું તરત જ હિંમત કરીને આગળ વધ્યો હતો. ડૉક્ટર હોવાની હેસિયતથી હું ડરી નહોતો શકતો. મેં જેવું જ આ છોકરીનું ચેકઅપ કર્યું તો મારું દિલ એક ક્ષણ માટે ધ્રુજી ઉઠ્યું હતું. ખબર નહીં કેમ મને આ છોકરીથી કંઈક પોતિકાપણું મહેસૂસ થવા લાગ્યું હતું. હાલમાં હું રૂમમાંથી બહાર આવી ગયો હતો અને મારી સાથેના ડૉક્ટરને કહ્યું હતું કે તરત જ ઓપરેશનની તૈયારી કરવામાં આવે. છોકરીનું શરીર ઘણું હદ સુધી ઝૂલસી ચૂક્યું છે. જો સમયસર તેની સર્જરી ન કરવામાં આવી તો પેશન્ટનો જીવ જઈ શકે છે. ડૉક્ટર અનુભવે પોતાનું માથું ધીમેથી હલાવ્યું હતું અને પછી તે બહારની તરફ આગળ વધ્યા હતા અને હું એકવાર ફરીથી મારા કેબિનમાં આવી ગયો હતો જેથી બધા મામલા જોઈ શકું. થોડી ક્ષણો વીતી ગઈ હતી જ્યારે માની કોલ ફરીથી આવી ગઈ હતી. મેં બહાર જઈને કોલ રિસીવ કરી તો આ વખતે તેમનો હાલ ખૂબ ખરાબ થઈ રહ્યો હતો. તે રડતા બોલી હતી, ગૌરવ, ગજબ થઈ ગયો. જે વસ્તુથી ડરતા હતા તે જ થઈ ચૂક્યું છે. તો આ સમયે ક્યાં છે? મેં જલ્દીથી કહ્યું, શું થઈ ગયું છે માં? તમે આટલા ગભરાયેલા કેમ છો? હું તો હજી હોસ્પિટલમાં છું. શું થયું જણાવો ને મને. તમે તો દરેક ક્ષણે મને ઝટકા પર ઝટકો આપી રહ્યા છો. બધું ઠીક તો છે ને? તે પછી માએ જે વાત મને ફોન પર જણાવી હતી તે સાંભળીને હું તરત જ મારી જગ્યા પર જામી ગયો હતો અને જોરદાર અવાજમાં મને બોલ્યો હતો, માં, તમારું દિમાગ તો ઠીક છે ને? તમને ખબર પણ છે કે તમે શું કહી રહ્યા છો? મારો જીવ તો ગળામાં અટકી ગયો હતો. લાખ ગુસ્સો હોય પણ હું આ વાત બિલકુલ પણ સહન નહોતો કરી શકતો. મને એવું લાગતું હતું જેમ મારું દિલ કોઈએ મુઠ્ઠીમાં બંધ કરી લીધું હોય. હું તરત બોલ્યો હતો, માં, તમે કાવ્યાથી પૂછો કે તે ક્યાં છે. હું અત્યારે ત્યાં પહોંચી જાઉં છું. પણ માં કહેવા લાગ્યા કે નહીં બેટા, આ વાતનું કોઈને કંઈ ખબર નથી કે તેને ક્યાં લઈને જવામાં આવી છે. તું પ્લીઝ અહીં આવી જા. મેં ઘડિયાળ તરફ જોયું હતું અને માથું નકારમાં હલાવતા બોલ્યો કે નહીં માં, હું હમણાં નથી આવી શકતો કારણ કે એક પેશન્ટ આવેલી છે, તેની સર્જરી કરવાની છે. હું થોડા કલાક પછી ત્યાં પહોંચું છું. મારી વાત સાંભળીને માં ફોન બંધ કરી ચૂક્યા હતા. મારા હાથ પગ તો ઠંડા પડી ચૂક્યા હતા. હું મારું માથું પકડીને એક તરફ બેસી ગયો હતો. આટલી મોટી મુશ્કેલી મારી બહેનના ઘરે આવેલી હતી અને મને ખબર પણ નહોતી પડી. મને ખરેખર આ વાત પર ખૂબ ખરાબ મહેસૂસ થઈ રહ્યું હતું અને અફસોસ પણ થઈ રહ્યો હતો. મારા જીજાજી એક શરીફ ઇન્સાન છે જેમણે ન માત્ર મારી બહેનને પોતાના ઘરમાં ઇજ્જત આપી હતી, પણ સાથે જ તે મારી અને મારી માની પણ ખૂબ ઇજ્જત કરતા હતા.
અમારા ઘરે પણ જો કોઈ પરેશાની આવી જતી તો જીજાજી સૌથી આગળ ઊભા રહેતા હતા. તેમનું કહેવું હતું કે ખરાબ સમયમાં જ તો પોતાના કામ આવે છે અને જે પોતાના હોય છે તે જ તો પોતાને સહારો આપે છે. જો અમે પણ પગ પાછળ કરી લઈશું તો તે માણસનું શું થશે જે બિલકુલ એકલો છે. મને આજે મારી દરેક વિચાર પર ગુસ્સો આવી રહ્યો હતો. મારી બહેને પણ મને ઘણી બધી કોલ કરી હતી પણ હું તેની કોલ રિસીવ નહોતો કરી રહ્યો. થોડી ક્ષણો પછી ડૉક્ટર અનુભવે આવીને મને ખબર આપી હતી કે ઓપરેશનની બધી તૈયારી પૂરી થઈ ગઈ છે, માત્ર તમારા આવવાની રાહ છે. મેં એક ઊંડો શ્વાસ હવામાં છોડ્યો હતો. પરેશાનીઓ તો પોતાની જગ્યાએ હતી પણ હું મારા ફરજથી પાછળ હટી નહોતો શકતો. હું ઊંડો શ્વાસ લઈને ઊભો થઈ ગયો હતો અને તરત જ ઓપરેશન થિયેટર તરફ આગળ વધી ગયો હતો. પણ આ વાતથી અજાણ હતો કે જિંદગી આજે મને કેવો ઝટકો આપવાની છે. હું જેવો ઓપરેશન થિયેટરમાં દાખલ થયો તો મને ઓપરેશનના કપડાં પહેરાવવામાં આવ્યા હતા. માસ્ક લગાવીને હું તરત આ છોકરી તરફ આગળ વધી ચૂક્યો હતો. મેં ઓપરેશન શરૂ કરી દીધું હતું. મારી આંખોમાંથી સતત આંસુ આવી રહ્યા હતા. મારા દિલના ધબકારા બેકાબૂ થઈ ગયા હતા. પણ મારા દિમાગને મારા પૂરા હોશમાં રાખવાનું હતું. જો કે મને એવું લાગતું હતું કે હમણાં હું મારા હોશ ખોઈ બેસીશ અથવા મને કંઈક થઈ જશે. મારું દિલ એક અજીબ સ્થિતિમાં ડૂબી ગયું હતું. હજી મેં ઓપરેશન કરવાનું શરૂ જ કર્યું હતું જ્યારે અચાનક મારી નજર પેશન્ટના કાંડા પર પડી હતી. છોકરીનો ચહેરો કપડાથી ઢાંકેલો હતો. હજી સુધી મેં તેનો ચહેરો નહોતો જોયો, માત્ર શરીર જ મારી સામે પડેલું હતું જે ખૂબ ખરાબ રીતે ઝૂલસી ચૂક્યું હતું. પણ મને મારી કાબિલિયત પર વિશ્વાસ હતો. હું આ છોકરીને ફરીથી તેના પગ પર જરૂર ઊભી કરીશ જો ઉપરવાળાએ ચાહ્યું તો. પણ જેવી જ મેં તેના કાંડાને ધ્યાનથી જોયું તો એવું લાગતું હતું જેમ મારા શ્વાસ કોઈએ બંધ કરી દીધા હોય, કોઈએ સમયને રોકી દીધો હોય. તેના હાથમાં તે જ નિશાન હાજર હતું જે શ્વેતાના હાથ પર થયું હતું. મેં ઓપરેશન દરમિયાન જ મારા પગ તે છોકરીના ચહેરા તરફ આગળ વધારી દીધા હતા અને જેવું જ મેં આ છોકરીના ચહેરા પરથી કપડું હટાવ્યું તો હું મારા શ્વાસ સુધી રોકી ગયો હતો. એવું લાગતું હતું જેમ હોસ્પિટલની છત મારા માથા પર આવીને પડશે. મારા પગ નીચેથી તો જમીન જ નીકળી ગઈ હતી કારણ કે તે છોકરી કોઈ બીજું નહીં પણ મારી શ્વેતા હતી જેનાથી હું બેહદ પ્રેમ કરતો હતો, જેણે ભરી મહેફિલમાં બધાની સામે મારી બેઇજ્જતી કરી હતી. હા, આ તે જ શ્વેતા હતી જેના માટે મેં વર્ષો રાહ જોઈ હતી અને આ રાહના બદલામાં મને થપ્પડ મળ્યો હતો. થોડી ક્ષણો તો હું મારી જગ્યા પર જ દંગ રહી ગયો હતો અને પછી ડૉક્ટર અનુભવના અવાજ પર મેં જલ્દીથી ઓપરેશન તરફ ધ્યાન આપ્યું હતું. એક ક્ષણ માટે તો મારું દિલ ઈચ્છ્યું હતું કે હું અહીંથી જતો રહું. મારાથી બિલકુલ પણ ઓપરેશન નહોતું થઈ રહ્યું. મારું શરીર ખરાબ રીતે ગભરાયેલું હતું અને મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા. મારું દિલ પરેશાન થઈ રહ્યું હતું પણ હું લાચાર હતો. મારા ફરજથી હું કોઈ પણ કિંમતે પાછળ નહોતો હટી શકતો. મેં એક ઊંડો શ્વાસ હવામાં છોડી દીધો હતો અને આકાશ તરફ જોઈને મેં એક ઊંડો ઠંડો શ્વાસ લીધો હતો અને પછી ઉપરવાળાને યાદ કરીને મેં ઓપરેશન શરૂ કરી દીધું હતું. સતત 2.5 કલાક સુધી અમે ઓપરેશન થિયેટરમાં લાગેલા રહ્યા હતા. તે પછી અમે બહાર આવી ગયા હતા. સર્જરી તો સફળ થઈ ચૂકી હતી. શ્વેતા ઠીક હતી પણ હવે પ્રાર્થના એ હતી કે તે જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. હું બહાર નીકળ્યો તો સામે જ જીજાજી કાવ્યા અને તેના સાસુ સસરા અહીં સુધી કે મારી મા પણ હાજર હતી. જીજાજી તરત જ મારા ગળે મળ્યા હતા. જ્યારે થોડી ક્ષણો હું બિલકુલ મારી જગ્યા પર દંગ ઊભો રહી ગયો હતો. મારી બહેનની આંખોમાં પણ આંસુ હતા પણ તેના હોઠો પર ધીમી મુસ્કાન પણ હતી. મને કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. હું કેવી પ્રતિક્રિયા આપું, હું શું કરું. મારું દિલ ખૂબ ભારે થઈ રહ્યું હતું. મારી બહેનના સસરાજી મારી નજીક આવ્યા અને મારો ચહેરો પકડીને કહેવા લાગ્યા કે બેટા, મને બિલકુલ પણ અંદાજો નહોતો કે તું અમારો આટલો સાથ આપીશ. અમે બધા તારા આભારી છીએ. અમે તારો આ એહસાન કેવી રીતે ચૂકવીશું બેટા. આ લોકો આખરે કઈ પ્રકારની વાતો કરી રહ્યા હતા મને કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું. મારી બહેને પણ મારા ખભા પર હાથ મૂક્યો અને કહેવા લાગી કે ગૌરવ, તારો ખૂબ ખૂબ આભાર. મારા જીજાજી પણ મારો ખભો થપથપાવી રહ્યા હતા. હું હેરાન હતો. હું કાંઈ બોલવાની સ્થિતિમાં હતો જ નહીં. મારી મા તરત જ મારી તરફ વધ્યા હતા અને મારા ચહેરા પર હાથ મૂકતા બોલી હતી કે બેટા, હવે ઠીક છે ને શ્વેતા? તેની તબિયત કેવી છે હવે? હજી પણ મને કોઈની વાત સમજ નહોતી આવી રહી અને ન તો મને આ લોકોની વાતો સમજ આવી રહી હતી. હું તો જાણે દરેક વસ્તુ ભૂલી ગયો હતો. એ પણ ભૂલી ગયો હતો કે હું ક્યાં ઊભો છું, હું કોણ છું. હું જલ્દીથી મારી માને ગળે લાગી ગયો હતો અને પછી ધ્રુસકે રડી રહ્યો હતો.
એવું લાગતું હતું જેમ મારું બધું જ બરબાદ થઈ ગયું. હું બિલકુલ ખાલી હાથ થઈ ગયો હતો. જે છોકરીને આખી જિંદગી મેં કસૂરવાર સમજી હતી, તે આટલી મોટી મુસીબતમાંથી પસાર થઈ રહી હતી અને આટલી તકલીફોને સહન કરી રહી હતી. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું ખૂબ લાંબા સમય સુધી મારી બહેનને ગળે લગાવીને રડતો રહ્યો હતો. જીજાજી મને ચૂપ કરાવી રહ્યા હતા, મને દિલાસો આપી રહ્યા હતા, પણ મને હિંમત બિલકુલ પણ નહોતી આવી રહી. તેમણે મને ખૂબ મુશ્કેલીથી બેન્ચ પર બેસાડ્યો હતો, પાણી પીવડાવ્યું હતું. મારો સ્ટાફ આજુબાજુ થઈ ચૂક્યો હતો. થોડી ક્ષણો પછી જ્યારે મને હોશ આવ્યો તો મેં ઊંડો શ્વાસ હવામાં છોડી દીધો હતો અને તરત જ મારી જગ્યાએથી ઊભો થઈ ગયો હતો અને મારા જીજાજીનો હાથ પકડીને તેમની આંખોમાં જોઈને બોલ્યો હતો કે જીજાજી, હું શ્વેતા સાથે લગ્ન કરવા ઈચ્છું છું. જેવી જ તે હોશમાં આવી જશે, હું તેની માંગમાં મારા નામનું સિંદૂર ભરી દઈશ. તમને કોઈ વાંધો તો નથી ને? મારી વાત સાંભળીને તે થોડી ક્ષણ માટે એવા થઈ ગયા હતા જેમ કાપો તો તેમના શરીરમાં લોહી નથી, અને પછી થોડી ક્ષણ પછી તેમણે મને પોતાના ગળે લગાવી લીધો હતો. તેમના માતા પિતા, મારી મા અને કાવ્યા પણ ધ્રુસકે રડી રહ્યા હતા. તેનો મતલબ હું સારી રીતે જાણતો હતો. હાલમાં હું આ પરિસ્થિતિથી દૂર હટી ચૂક્યો હતો, કારણ કે મારું માથું ખૂબ ભારે થઈ રહ્યું હતું. હું મારા કેબિનમાં આવીને બેસી ગયો હતો, બિલકુલ એકલો. ક્યારેક જિંદગીમાં કેટલાક એવા અકસ્માતો થઈ જાય છે જે અચાનકથી તમારી પૂરી જિંદગીને હલાવીને મૂકી દે છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું. શ્વેતાએ તે પ્રપોઝલ રદ નહોતું કર્યું, પણ શ્વેતા એક ખૂબ મોટી મુશ્કેલીનો શિકાર હતી. તેની પાસે આ બધું કરાવવામાં આવ્યું હતું મારા મિત્રોની સામે અને મારી કોલેજમાં. તો તેણે મારી બેઇજ્જતી કરી હતી, પણ આ બધું તેણે જાણી જોઈને નહોતું કર્યું. આ બધું તેની પાસે કરાવવામાં આવ્યું હતું કારણ કે એક વિચારપૂર્વકનું કાવતરું હતું. ખરેખર હકીકત એ હતી કે શ્વેતા મને શરૂઆતથી જ પસંદ કરતી હતી. કહેવાય છે ને કે જ્યારે તમે કોઈની તરફ દીવાના થઈ રહ્યા હોવ છો તો બીજી તરફથી પણ કંઈક ને કંઈક જરૂર હોય છે. શ્વેતા મારી બહેનના લગ્ન પછીથી મને જાણવા લાગી હતી. જ્યારે જ તો તેણે મારું પ્રપોઝલ રદ કરવા છતાં પણ મારી માને હંમેશા સૌથી મહત્વપૂર્ણ રાખ્યા હતા. ખરેખર વાત એ હતી કે શ્વેતાને એક છોકરો પસંદ કરતો હતો જે અમારી જ કોલેજમાં ભણતો હતો. શ્વેતાએ તેને ઇનકાર કરી દીધો હતો અને તે છોકરાએ આ ઇનકારને પોતાનો અહંકાર બનાવી લીધો હતો. તેણે શ્વેતાના ફોટાઓને એઆઈની મદદથી ગંદા તસવીરો બનાવીને એડિટ કરી દીધા હતા અને તે ફોટાઓ દ્વારા તેણે શ્વેતાને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે એટલી હદ સુધી તેને બ્લેકમેલ કરી દીધી હતી કે તેની ઇજ્જત સુધીને બરબાદ કરી દીધી અને તે માસૂમ કંઈ પણ નહોતી કરી શકી. અવારનવાર મને મા જણાવતા હતા કે શ્વેતા જે રીતે પહેલાં ચંચળ રહેતી હતી, હસી ખુશી મસ્તીમાં રહેતી હતી, હવે તે એવી નથી રહી. તેમના પહેલાં જેવી વાત નહોતી રહી. તે બિલકુલ ખામોશ થઈ ગઈ હતી. ન વધારે હસતી હતી, ન વધારે બોલતી હતી અને ન તો કોઈની સામે આવતી હતી. તેનો મતલબ હવે મને સમજાયો હતો કે વાત આ હતી. મેં તેને મારા 4 મિત્રોની સામે પ્રપોઝ કરી હતી. તે ચારેયમાંથી તે એક હતો જે મારો મિત્ર હતો અને સાથે જ મારી કોલેજમાં ભણતો હતો. તેનું નામ શ્રેયસ શુક્લા હતું. તે અમારો એક ખૂબ સારો મિત્ર હતો, પણ તે મિત્ર અસ્તીનનો સાપ નીકળશે આ વાતની મને બિલકુલ પણ ખબર નહોતી. તેની વજહથી જ શ્વેતા મને રદ કરી ચૂકી હતી અને તે છોકરાની સામે બિલકુલ લાચાર અને બેબસ થઈ ગઈ હતી. હું મારા ફ્રેન્ડ્સ ગ્રુપથી હટી ગયો હતો. જ્યારથી મારી હોસ્પિટલમાં નોકરી લાગી હતી ત્યારથી હું મારા મિત્રો સાથે ઓછો સંપર્ક રાખતો હતો. શ્રેયસે માત્ર તેની ઇજ્જતને ખરાબ નહોતી કરી, પણ તેણે મારા બાકી બધા મિત્રો સાથે મળીને શ્વેતાને તડપીને મરી જવા માટે છોડી દીધી હતી. મારા બધા મિત્રો શ્વેતાનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. આ વાતથી હું પૂરી રીતે અજાણ હતો. 5 વર્ષથી શ્વેતા આ તકલીફને સહન કરી રહી હતી, પણ પોતાના મોંમાંથી તેણે ક્યારેય એક શબ્દ પણ નહોતો કહ્યો, કારણ કે તેના પરિવારની ઇજ્જત તેના માટે સૌથી વધારે જરૂરી હતી. અમે કોઈ હાઈફાઈ ફેમિલીમાંથી નહોતા. અમારો સંબંધ એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતો, જ્યાં જો છોકરીની ઇજ્જત એકવાર જતી રહે તો તે ક્યારેય પણ ફરીથી પોતાના પગ પર ઊભી નથી થઈ શકતી. 5 વર્ષ પછી શ્વેતાના પરિવારવાળાઓની સામે ધીમે ધીમે શ્વેતાની બધી વાતો ખુલવા લાગી હતી. અચાનકથી શ્વેતાનું કલાકો સુધી ઘરથી ગાયબ થઈ જવું આ કોઈ સામાન્ય વાત નહોતી. અને જ્યારે જીજાજીએ આ વાતની તપાસ કરાવી તો તેમને ખબર પડી ગઈ હતી કે શ્રેયસ શુક્લા તેમની બહેનને કઈ રીતે
બ્લેકમેલ કરી રહ્યો છે. તેમણે શ્રેયસ વિરુદ્ધ રિપોર્ટ પણ નોંધાવી હતી જેથી તેને અરેસ્ટ કરાવી શકે, પણ તે ખૂંખાર થઈ ગયો હતો. તેણે શ્વેતાની તે બધી એડિટ કરેલી ફોટો વાયરલ કરી દીધી હતી, જેનો આઘાત શ્વેતા સહન ન કરી શકી અને શ્વેતાએ સવારના સમયે પોતાના પર પેટ્રોલ છાંટીને પોતાને આગ લગાવી લીધી હતી. બરાબર સમય પર ચોકીદાર અને ઘરના નોકરો તેને હોસ્પિટલ તરફ લઈને ભાગ્યા હતા, કારણ કે ઘરમાં તે સમયે કોઈ પણ હાજર નહોતું. ચોકીદાર અને નોકરો સમય પર તેને મારી હોસ્પિટલ લઈને આવી ગયા હતા, જેના કારણે બરાબર સમય પર તેનો ઈલાજ થઈ ગયો. મને બેહદ અફસોસ થઈ રહ્યો હતો કે આ દુનિયા કેટલી જાલિમ થઈ ગઈ છે. પોતાનો પારકો દરેક ફરક ભૂલી ચૂકી છે. જેમને આપણે પોતાના સમજીએ છીએ તે જ આપણી પીઠ પર ખંજર કોંપવા માટે તૈયાર ઊભા રહે છે. કાશ મેં શ્વેતાની આંખોમાં છુપાયેલા દર્દને સમય પર સમજી લીધો હોત. કાશ તેની તકલીફને સમજવામાં મને આટલો સમય ન લાગ્યો હોત. જો હું તેની મદદ કરી દેત, તેની તકલીફને સમજી લેત, તો તે આજે આ સ્થિતિમાં ન હોત. કાશ મને ખબર પડી જાત કે મારો મિત્ર શ્વેતા સાથે શું કરી રહ્યો છે. મારી સૌથી મોટી ભૂલ તો એ જ હતી કે જ્યારે શ્વેતાએ મને એક થપ્પડ માર્યો હતો, હું તેના છતાં પણ તેના પર નજર રાખતો, પણ મેં એવું ન કર્યું. હું તેને ભલે પ્રેમ કરતો હતો, પણ તેના ઇનકાર કરવા પર હું તેનાથી દૂર થઈ ગયો હતો. જો મને જરા પણ આ વાતની ભનક પડી જાત તો હું શ્રેયસ શુક્લાને બરબાદ કરી દેત. ઉપરવાળાએ આટલી ઇજ્જત તો મને પણ આપી હતી. મેં મારા એક મિત્ર દ્વારા ફોનની વાયરલ થયેલી ફોટો ડિલીટ કરાવી હતી. જ્યાં જ્યાં તે શેર થઈ ગઈ હતી તેમણે પણ ડિલીટ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી. અને આ મિત્ર એ મને એ પણ જણાવ્યું હતું કે જે નંબરથી તને કોલ આવી રહી હતી તે શ્વેતાનો જ નંબર હતો. તે જ તને કોલ કરીને તારી પાસે મદદ માંગી રહી હતી. મને મારી હાલત પર બેહદ અફસોસ થયો હતો કે જે છોકરીથી હું પ્રેમ કરતો હતો તેની જ તકલીફમાં આટલો અજાણ થઈ ચૂક્યો હતો. સમય વીતતો જઈ રહ્યો હતો. લગભગ એક અઠવાડિયા પછી શ્વેતાને બરાબર રીતે હોશ આવી ગયો હતો. મેં બધાની હાજરીમાં હોસ્પિટલમાં જ પંડિતજીને બોલાવ્યા હતા અને શ્વેતાની માંગમાં સિંદૂર ભર્યો હતો અને લગભગ 6 મહિના સુધી તેનો ઈલાજ ચાલતો રહ્યો હતો. તે પોતાના પગ પર હવે ઊભી થઈ ગઈ હતી, પણ હજી પણ તેને ઈલાજની જરૂર હતી. પૂરા 1 વર્ષ પછી જ્યારે તે પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ હતી ત્યારે જઈને મેં અગ્નિને સાક્ષી માનીને બધાની સામે અને ખૂબ ધૂમધામથી મારા પ્રેમને મારી જિંદગીમાં સામેલ કર્યો હતો. જીજાજી, મારી બહેન અને તેના સાસરિયાઓએ બધા લોકો હવે બેહદ ખુશ હતા, કારણ કે તે લોકો એ જ ઈચ્છતા હતા કે મારા લગ્ન શ્વેતા સાથે થઈ જાય. બધું ખુશી થઈ ગયું હતું, પણ વીતેલા સમયમાં શ્વેતા સાથે જે થયું હતું તે એક ખૂબ મોટો ઝટકો હતો. તે છોકરી માત્ર મારો પ્રેમ નહોતી, મારું જૂનૂન બની ચૂકી હતી. હું મારી કહાની દ્વારા દુનિયાના બધા છોકરાઓને આ સંદેશ આપવા ઈચ્છું છું કે જો આજે તમે કોઈની બહેન દીકરી સાથે જુલમ કરશો તો કાલે તમને તેની સજા દુનિયામાં જરૂર મળશે, અને સાથે જ ઉપરવાળો પણ તમારા માટે એક નવી સજાનો ઇંતજામ કરીને બેઠેલો હશે. આ દુનિયા તો માત્ર એક દેખાડો છે. જો આજે આપણે આપણી આસપાસની બહેન દીકરીઓની ઇજ્જત કરીશું તો કાલે આપણા ઘરની બહેન દીકરીઓ પણ સલામત રહેશે અને તેમની પણ ઇજ્જત બની રહેશે. સ્ટોરી સાંભળવા બદલ આભાર. મિત્રો, હાથ જોડીને વિનંતી કરું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી વિડીયોની જાણ તમને સમયસર થાય અને અમારી મહેનત પાણીમાં ન જાય. આભાર.